માંજલપુર વિસ્તારમાં ગંદકીથી ખદબદતી ખુલ્લી મસ્યાકાંસથી ત્રસ્ત રહીશોએ યુથ કોંગ્રેસને સાથે રાખી મસ્યાકાંસ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું। બાદમાં કાઉન્સિલર ઘરે નહીં મળતા તેમના પતિનો ઘેરાવ કર્યો હતો। શહેરની મુખ્ય 3 કાંસો પૈકી દક્ષિણ વિસ્તારમાં માંજલપુર વિસ્તારમાં આવેલ ખુલ્લી મસ્યાકાંસ આવેલ છે, જ્યાં રહીશો અને કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરી વર્ષોથી આ કાંસ પર સ્લેબ ભરવાની રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી। ત્યારે આજે મણિનગર નિર્મલ પાર્ક સહિતની સોસાયટીઓના રહીશોએ વિધાનસભા યુથ કોંગ્રેસના પાર્થ અને રેશમા પટેલની આગેવાનીમાં મસ્યાકાંસ પર દેખાવ કરી પાલિકા અને મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રોષ ઠાલવ્યો હતો। આ વરસાદી કાંસ વર્ષોની સમસ્યા છે। જ્યારે વરસાદ પડે છે ત્યારે આ કાંસનું અને રોડનું લેવલ એકદમ એક થઈ જાય છે। સ્કૂલી બાળકો, રિક્ષાઓ, ટેમ્પો, ઘણી વખત ગાયો પણ પડી છે આ કાંસમાં, છતાં પણ સરકારના બેરાકાને આ ફરિયાદ અડી નથી। કેટલા વર્ષોથી આ કાંસને કવર કરવાની રજૂઆત પર્સનલી પણ કરવામાં આવી છે, કેટલી બધી જ્યારે જાહેર સભાઓ યોજે ત્યારે પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આજ સુધી એનો કોઈ ઉકેલ નથી। એની સામે બીજો એક આ ડમ્પ એરિયા છે કે સતત એ ડમ્પ એરિયામાં ગંદુ બધા જ આખા જ ગામનો કચરો અહીંયા ઠલવાય છે, ઢગલો થાય છે। થોડું પાછી રજૂઆત કરીએ, થોડુંક ઉપરથી મુચકે, પાછો ઢગલાનો એનો જ ડમ્પ કરે। એટલી બધી ગંદકી, મચ્છર, એટલો બધા રોગચાળાનો ફેલાવો કરે છે આ બધી જ વસ્તુઓ। અહીંયા માંજલપુરના લોકોનું સ્વાસ્થ્ય જો બગડતું હોય તો એક આકાશ અને એક આ ડમ્પ એરિયા બેના કારણે માંજલપુરના સ્વાસ્થ્યનું કોઈ જ ઠેકાણું નથી। અને ભવિષ્યમાં પછી ડેન્ગ્યુ ફેલાવ્યું, આ ફેલાવ્યું, તે ફેલાવ્યું, બસ એના નામે પછી મેડિકલ સારવારોના અંતે બધું તમે કરશો, પણ પહેલા જે મૂળ છે એને તમે દૂર કરો। જે કાંસ કેટલી ગંદી છે તમે જોઈ શકો છો। આ કાંસમાં કોઈ માણસ એમને પણ પડે ને તો વગર શ્વાસ લીધે જ મરી જાય। કે અમારે નાના બાળક છે, અમે એટલા બધા એને સાચવીએ છીએ કે અમારાથી ઘર છોડીને બહાર નથી જવાતું। બીજું કે ગાય પડે, આ નાના છોકરાઓથી સાયકલ લઈને નથી નીકળાતું, કે ભૂંડ નાખી જાય છે, મરેલા ઢોર, ઢાંકણ અને કાચના દારૂ પીધેલા બોટલો। આ અમે સામે રહીએ, અમારાથી કેમ રહેવાય તમે આવીને જુઓ, પછી તમને ખબર પડે। મારે નાના છોકરા છે, મચ્છર એટલા બધા, તમે મચ્છર તો આવીને જુઓ તો તમને ખબર પડે। તમે બંગલામાં એડ્રેસથી ઊંઘો અને બીજાને દુઃખ આપો એવું ના ચાલે ને। આજે ગટરો અંદર વારી, તમે ગટર જોઈ જાઓ। અમે તો નજીકમાં રહીએ એટલે અમને ગંધ આવે, અમારો છોકરો મોદો થાય, અમે કેવી રીતે રહીએ। 27/4/2017 રોજ કમિશનર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું, પણ ત્યારથી આજ દિન સુધી કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નથી, કોઈ કામગીરી ચાલુ કરી નથી। એક બાજુ આપણે એવું કહી શકીએ કે નરેન્દ્ર મોદી સાહેબ, પ્રધાનમંત્રી સાહેબ એક બાજુ સ્વચ્છ ભારત અભિયાનની વાત કરે છે, તો સ્વચ્છ ભારત અભિયાન આને કહેવાય? આ સ્વચ્છ ભારત અભિયાન છે। એટલે જેના લીધે આ સ્થાનિક રહીશો આજે રોષે ભરાયા છે કે ઘણા સમયથી આ પ્રશ્ન લોકોને સતાઈ રહ્યો છે। આની કાર્યવાહી જો થાય નહીં તો અગાઉ દિવસમાં આ આંદોલનને અમે ઉગ્ર બનાવીને અનશન પર બેસવાની તૈયારીમાં છે। બાદમાં રોષે ભરાયેલ રહીશો સ્થાનિક કાઉન્સિલર ભાવનાબેન ચૌહાણના નિવાસસ્થાને મોરચા સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં ભાવનાબેન નહીં મળતા રહીશોએ ભાવનાબેનના પતિ યોગેશ ચૌહાણનો ઘેરાવા સાથે ઉગ્ર રજૂઆત કરી હતી। રહીશોએ ચીમકી આપી હતી કે જો સત્વરે કાંસ પર સ્લેબ ભરવામાં નહીં આવે તો વિધાનસભાની ચૂંટણીમાં મતદાનથી વંચિત રહેવાની ચીમકી આપી હતી। મણિનગર સોસાયટીમાં રહું છું, માંજલપુર વિસ્તારમાં, અને આ કોર્પોરેશન અને આ ગુજરાત સરકાર મોટી સ્માર્ટ સિટીની વાતો કરે છે। તમે આ જોઈ લો કેવી સ્માર્ટ સિટી છે તે। ગટરનું પાણી આ કાંસની લાઇનમાં જાય છે। આખી 12-15 સોસાયટી અને ડોન બોસ્કો સ્કૂલ આવેલી છે, તેના બાળકો અંદર પડે છે, ગાય ભેંસ અંદર પડે છે, અને ગંદકીનું સામ્રાજ્ય માંજલપુર વિસ્તારમાં મણિનગરમાં ફેલાયેલું છે। અનેક માણસો, વૃદ્ધો બીમાર પડે છે અને અનેક જાતની સારવારથી મરવાનો આ ધંધો શોધી કાઢ્યો છે। સ્માર્ટ સિટીનો નહીં, ટોટલી ગંદામાં ગંદી સોસાયટી આ મણિનગર સોસાયટીનું તંત્ર અનેક વખત કોર્પોરેશનને રજૂઆત કરતા છતાં કોઈ પણ પ્રકારની સુનાવણી થતી નથી કે આ કાંસનો કોઈ સુધારો થતો નથી। આ કાંસ બંધ થાય એવી અમારી ડિમાન્ડ છે। આ કોર્પોરેશન આ ગંદકી સામ્રાજ્ય દૂર ન કરે તો આખા માંજલપુર વિસ્તારમાં એક પણ વોટ આ સરકારને આપવામાં આવશે નહીં।